લાસ્ટ લેક્ચરમાં આપણે ધાતુમાં વિદ્યુતનું વહન અને દ્રાવણમાંથી વિદ્યુતનું વહન એ બે વચ્ચેનો તફાવત જોયો હતો કે કઈ રીતના બે એકબીજાથી અલગ પડે. દાખલા તરીકે આપણે એવું સમજ્યા હતા કે ધાતુમાં તાપમાન વધતા વાહકતામાં ઘટાડો થાય, જ્યારે દ્રાવણમાં તાપમાન વધતા વાહકતામાં વધારો થાય. ધાતુમાંથી જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે કોઈ જાતનો રાસાયણિક ફેરફાર થતો નથી. જ્યારે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય ત્યારે ડાયરેક્ટ કરંટ આપણે પસાર કરતા હોય તો રાસાયણિક ફેરફાર જોવા મળે. વિદ્યુત વિભાજનનો પાયાનો સિદ્ધાંત જ એ છે. એટલે આવી રીતના આપણે છેલ્લા લેક્ચરમાં કેટલાક ધાતુના વિદ્યુતનું વહન અને દ્રાવણમાંથી વિદ્યુતના વહનને કેટલીક સિમિલારિટી અને કેટલાક ડિફરન્સ જોયા હતા. અને ખાસ તો એ જોયું હતું કે દ્રાવણમાં જે વિદ્યુતનું વહન થાય એ કયા કયા પરિબળો ઉપર આધાર રાખે અને ધાતુમાં જે વિદ્યુતનું વહન થાય એ કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે. એ તમે વાંચી લીધું હશે અને સમજી લીધું હશે. ત્યાંથી હવે આપણે આજે આગળ વધવાનું છે કે કોઈ પણ દ્રાવણ હોય એની વાહકતા માપવી કઈ રીતના. મારે પ્રયોગશાળામાં મને ધારો કે એસિટિક એસિડનું દ્રાવણ આપી દીધું છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ આપી દીધું છે, તો એ બેની વાહકતા માપી અને બેની સરખામણી કરવી હોય તો કઈ રીતના કરવી, કયું દ્રાવણ વધુ વિદ્યુતનું વાહક છે અને કયું ઓછું વાહક છે, એ મૂલ્ય ઉપર આધારિત, વાહકતાના મૂલ્યો ઉપર આધારિત આપણે સરખામણી કરી શકીએ. તો ધાતુની વાહકતા તો ચાલો અવરોધની મદદથી માપી શકાય, તો દ્રાવણની વાહકતા કઈ રીતના નક્કી કરવી, તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે કોઈ પણ દ્રાવણની વાહકતાના મૂલ્યનું માપન કઈ રીતના થાય. તો વાહકતા તમે જાણો જ છો કે અવરોધ ઉપરથી માપી શકાય. અવરોધ છે એ ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે. એટલે આજે આપણે કેટલાક ભૌતિક વિજ્ઞાનના પર્યાયોનો ઉપયોગ કરી અને રસાયણ વિજ્ઞાનમાં આજે દ્રાવણની વાહકતા કઈ રીતના માપી શકાય એની સમજૂતી મેળવશું. તો શરૂઆતમાં ઝડપથી ફિઝિક્સના કેટલાક શબ્દો ઝડપથી રિફર કરીએ. તો આ તમે જાણો જ છો ઓહમના નિયમ પ્રમાણે કે કોઈ પણ વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલન અચળાંકને આપણે દૂર કરીએ અને જો ઇઝ ઇક્વલ ટુના ફોર્મમાં લખીએ તો ચલન અચળાંક મૂકીએ અને આમ લખી શકીએ કે આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. એટલે ઓહમના નિયમ પ્રમાણે આપણે આમ લખ્યું કહેવાય કે કોઈ પણ વાહકનો અવરોધ એના વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ તમે જાણો જ છો કે અવરોધનો એકમ સામાન્ય રીતના ઓહમ વડે દર્શાવાય. સંજ્ઞામાં એને આ રીતના દર્શાવાય. એસઆઈ એકમ લઈએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ 3 અને એરિયાનો વર્ગ. હવે જો એમએલટીના સ્વરૂપમાં લખીએ તો આ એકમ તમે સમજી શકો કે અવરોધનો એમએલટીમાં એકમ એમ એલ સ્ક્વેર T-3 A-2 થાય. એ એકમને આપણે જો ટ્રાન્સફર કરીએ તો આ કિલોગ્રામ મીટર સ્ક્વેરવાળા પારિમાણિક સૂત્ર વડે દર્શાવી શકો. ખાસ ધ્યાન રાખજો કે આપણા પાઠ્યપુસ્તકમાં અહીંયા કેપિટલ એસ થઈ ગયો છે, એ સુધારી અને સ્મોલ એસ સેકન્ડના સ્વરૂપમાં સમજજો. કેપિટલ એસ છે એ તો વાહકતાનો એકમ થાય અને એને સિમેન્સ વડે દર્શાવાય. એટલે અહીંયા જે ટેક્સ્ટબુકમાં ભૂલ છે એ સુધાર લેજો. કેપિટલ એસ નહીં, સ્મોલ એસ કરી અને એને સેકન્ડ સમજજો. હવે જો આ અવરોધનું માપન કરવું હોય તો તમે હાલમાં જ હમણાં ફિઝિક્સમાં ઇંગ્રેજી સરે લેક્ચરમાં સમજાવ્યું કે અવરોધને વિસ્ટમ બ્રિજની મદદથી પ્રાયોગિક રીતે માપી શકાય. અજ્ઞાત અવરોધને R2 વડે દર્શાવો. ચલ અવરોધ R1 છે, R3 અને R4 એ બે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ છે, જેના અવરોધને આપણે R3 અને R4 વડે દર્શાવી છીએ. તો જ્યારે કોડ ચાલુ કરો, પુરવઠો પસાર કરો અને પછી જ્યારે સંસૂચકમાં વિદ્યુત પ્રવાહ ના વહેતો હોય એ પરિસ્થિતિમાં તમે વિસ્ટમ બ્રિજમાં આ સૂત્ર લાગુ પાડી અને અજ્ઞાત અવરોધ R2 ગણી લ્યો. તો અહીંયા તમને હવે આરની વેલ્યુ મળી ગઈ. હવે કોપરના તારનો અવરોધ અને સિલ્વરના તારનો અવરોધની મારે સરખામણી કરવી હોય તો આ સૂત્રથી તમે સહેલાઈથી સમજી શકો કે બે વિદ્યુત વાહક જે ધાતુઓ છે એના અવરોધની સરખામણી કરી અને કોણ વધુ અવરોધ ધરાવે છે અને કોણ ઓછું અવરોધ ધરાવે છે એ સરખામણી ના કરી શકાય, કારણ કે એનો આધાર એલ અને એ ઉપર પણ છે. એટલે સામાન્ય સંજોગોમાં તમે જાણો જ છો કે જ્યારે આપણે ઉપયોગ કરવો હોય, ઉપયોગિતા મૂલ્ય લેવું હોય ત્યારે આરને બદલે વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા રોને ધ્યાનમાં લેવામાં આવે. રો અથવા પ્રતિરોધકતાની વ્યાખ્યા શું થાય? એક એકમ લંબાઈ અને એક એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું વાહકનો જે અવરોધ હોય એને વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા કહેવાય. પણ સામાન્ય સંજોગોમાં એસઆઈ એકમ પ્રમાણે હવે આપણે એને પ્રતિરોધકતા વડે જ દર્શાવશું. એટલે ભૌતિક રીતના કોઈ પણ વાહકનો અવરોધ એટલે આપણે પ્રતિરોધકતા તરીકે એને વ્યાખ્યાયિત કરતા હોય. એટલે કે આમ બોલતા હોય કે
એક એકમ લંબાઈ અને એક એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો અવરોધ, એની અવરોધકતા, વિશિષ્ટ અવરોધ, અવરોધકતા અથવા પ્રતિરોધકતા કહેવાય. અને એ ભૌતિક રીતના કોઈ પણ વાહકના અવરોધની વ્યાખ્યા થઈ. એટલે જો હવે મારે કોઈ પણ વાહકના અવરોધને દર્શાવવું હોય તો સામાન્ય સંજોગોમાં હું શબ્દ અવરોધ વાપરું તો એ તમારે ત્યારે શું સમજીને ચાલવાનું? પ્રતિરોધકતા. એટલે તમારે એ મૂલ્ય રોનું જ ગણીને ચાલવાનું. તો જ તમે કોપર અને સિલ્વરના જે વાહક છે એની સરખામણી કરી શકો. એટલે અવરોધ કરતાં વધુ ઉપયોગિતા મૂલ્ય આપણને પ્રતિરોધકતાનું થાય. તો પ્રતિરોધકતાને જો હવે આ સમીકરણ દ્વારા સમજાવો તો આમ લખી શકાય કે પ્રતિરોધકતા ઇઝ ઇક્વલ ટુ R મલ્ટીપ્લાઇડ બાય A અપોન L. એટલે જો હવે આનું પારિમાણિક સૂત્ર બનાવવો તો એ ઓમ મીટર અથવા તો જો નાનું મૂલ્ય લેવું હોય તો ઓમ સેન્ટીમીટર વડે દર્શાવાય. એટલે પ્રતિરોધકતા અથવા તો અવરોધકતા એ ભૌતિક રીતના અવરોધનું અર્થઘટન થાય, જેની મદદથી આપણે જુદા જુદા વાહકના અવરોધની સરખામણી કરી શકીએ. જો પ્રતિરોધકતાની વેલ્યુ આપણને આપેલી હોય તો આપણે કહી શકીએ કે આનો અવરોધ વધારે છે અને આનો અવરોધ ઓછો છે, જે ફક્ત અવરોધના આધારે કહી શકાય નહીં. ત્યારબાદ તમે આવું ભણી ગયા કે જો વાહકતાની મૂલ્ય લેવું હોય તો એ અવરોધના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે. એટલે આપણે જે અહીંયા વિસ્ટમ બ્રિજની મદદથી જે અવરોધ અજ્ઞાત અવરોધ મેળવ્યો હોય એનું વ્યસ્ત લઈ લો તો એ મૂલ્યને વાહકતા વડે દર્શાવવામાં આવે. ગાણિતિક રીતના સમીકરણ દ્વારા જો વાહકતાને સમજાવવું હોય તો આમ કહેવાય કે વાહકતાને સામાન્ય સંજોગોમાં કેમિસ્ટ્રીમાં જી સંજ્ઞા વડે દર્શાવાય. એટલે વાહકતા જી બરાબર 1/ρ ઇન્ટુ A/L સૂત્ર વડે દર્શાવાય. 1/ρ એટલે કે પ્રતિરોધકતાના વ્યસ્તને આપણે રસાયણ વિજ્ઞાનમાં વિશિષ્ટ વાહકતા શબ્દ વડે દર્શાવશું, જેને સંજ્ઞામાં કપ્પા વડે દર્શાવવામાં આવે. એટલે આનું જો હવે સાદુરૂપ આપું તો આમ લખી શકું કે 1/ρ એટલે જી વાહકતા બરાબર 1/ρ વિશિષ્ટ વાહકતા કપ્પા મલ્ટીપ્લાઇડ બાય A/L. આ વાહકતાનું સૂત્ર થયું. વાહકતાનું મૂલ્ય વિસ્ટમ બ્રિજથી આપણે જે અવરોધ માપ્યો એ અવરોધનું વ્યસ્ત લઈ અને હંમેશા દર્શાવવામાં આવે. વાહકતાનું એસઆઈ એકમ તમે ફિઝિક્સમાં ભણી ગયા સિમેન્સ, જેને કેપિટલ S વડે દર્શાવાય, અથવા તો પ્રચલિત એકમ mho વડે દર્શાવાય, જેને સંજ્ઞામાં આ પ્રમાણે દર્શાવાય, અથવા તો અવરોધનું વ્યસ્ત હોવાથી પ્રતિ ઓમ અથવા તો આ રીતના પ્રતિ ઓમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. પણ જે રીતના હમણાં મેં અહીંયા સમજાવ્યું કે જે રીતના અવરોધ છે એ ઉપયોગિતા મૂલ્ય ભૌતિક અર્થઘટનમાં કામ ના આવે કે ભાઈ બે વસ્તુના અવરોધની સરખામણી કરીને આપણે કહી ના શકીએ કે કોની અવરોધ વધારે અને કોનો અવરોધ ઓછો. કારણ કે અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળ અને લંબાઈ ઉપર આધાર રાખે છે. તો એવું બને કે મેં કોપરનો ટુકડો નાનો લીધો હોય અને સિલ્વરનો ટુકડો મોટો લીધો હોય અને બેયના આડછેદના ક્ષેત્રફળમાં તફાવત હોય તો બેયના અવરોધથી સરખામણી ના થઈ શકતે કે કોનો અવરોધ વધારે છે અને કોનો ઓછો છે. તમારે બેયનું એક એકમ લંબાઈ અને એક એકમ આડછેદનું ક્ષેત્રફળ લઈ અને પછી સરખામણી કરવી પડે. એટલે કે ઇનડાયરેક્ટલી આપણે વાત થઈ પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધની જ સરખામણી કરી અને એનો ઉપયોગ કરવો પડે. તો એવી જ રીતના હવે વાહકતામાં પણ એ જ ચર્ચા કરી શકાય કે જો હું કોપરનો ટુકડો અને સિલ્વરનો ટુકડો સરખો ના લઉં અને અલગ અલગ લઈ અને પછી અવરોધ માપી અને જો હું એનું વ્યસ્ત લઈ અને વાહકતાની સરખામણી કરું તો એ મને એપ્લિકેબલ ના થાય. જ્યારે મારે વાહકતાની સરખામણી કરવી હોય ત્યારે આ એક એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એક એકમ લંબાઈ લઈ અને પછી જો હું એની વાહકતા લઉં તો મને એ ઉપયોગિતા મૂલ્યમાં સરખામણી કરી શકાય એવી પરિસ્થિતિમાં આવે. એટલે જે રીતના આપણે અવરોધ પ્રતિરોધકતાને ભૌતિક અર્થઘટનથી સમજાવ્યું એવી જ રીતના વાહકતા પણ વિશિષ્ટ વાહકતાના સંદર્ભથી જ હંમેશા ઉપયોગમાં લેવામાં આવે. એટલે મોટે ભાગે હવે આગળ ચેપ્ટરમાં જ્યારે હું વાહકતા બોલું ત્યારે તમારે ઓટોમેટિક શું સમજી જવાનું? વિશિષ્ટ વાહકતાની વાત ચાલે છે. હું એમ કહી દઉં કે NaClની વાહકતા આટલી છે કે HClના દ્રાવણની વાહકતા આટલી છે તો તમારે ઓટોમેટિક સમજી જવાનું સર જે બોલે છે એ વિશિષ્ટ વાહકતાના સંદર્ભમાં બોલે છે, વાહકતાના સંદર્ભમાં નહીં. અહીંયા જે રીતના હું એમ બોલું છું કે અવરોધનું ભૌતિક અર્થઘટન પ્રતિરોધકતા વડે સમજાવાય એમ વાહકતાનું ભૌતિક અર્થઘટન વિશિષ્ટ વાહકતા વડે સમજાવાય. એટલે એસા એકમ પ્રમાણે હવે પાઠ્યપુસ્તકમાં કે આગળ જતા ચર્ચામાં વાહકતા શબ્દ જ્યાં પણ આવે ત્યારે તમારે એને વિશિષ્ટ વાહકતા સમજીને ચાલવાનું. વિશિષ્ટ વાહકતાને કપ્પા સંજ્ઞા વડે દર્શાવાય અને વાહકતાને જી સંજ્ઞા વડે દર્શાવાય. ફિઝિક્સમાં સંજ્ઞાઓ અલગ હશે કદાચ આપણા કેમિસ્ટ્રી કરતાં, પણ અર્થઘટન અલગ નહીં થાય. અર્થઘટન એનું એ જ રાખવાનું કે કોઈ પણ વાહકના અવરોધના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે. રસાયણ વિજ્ઞાન માટે આપણે સંજ્ઞા કઈ ઉપયોગમાં લઈશું? જી.
અવરોધકતા રોના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે, જેને સંજ્ઞામાં કપ્પા વડે દર્શાવાય. હવે આગળ જતાં વિશિષ્ટ વાહકતા અને વાહકતા બે પર્યાયને આપણે એક જ ગણી અને જ્યારે દ્રાવણ માટે આપણે આગળ વધશું, સરખામણી કરશું અથવા મૂલ્ય દર્શાવશું, ત્યારે વાહકતાને તમારે વિશિષ્ટ વાહકતા સમજીને જ ચાલવાનું. તો વાહકતાનું જે એસઆઈ એકમ છે એ સિમેન્સ છે. તો એ જ રીતના જો વિશિષ્ટ વાહકતાનું એસઆઈ એકમ હવે તમે તમારી મેળે બનાવો તો સિમેન્સ ગુણ્યા મીટર અપોન મીટર સ્ક્વેર, તો પરિણામે વિશિષ્ટ વાહકતાનું એકમ સિમેન્સ પ્રતિ મીટર થાય. જો નાનું મૂલ્ય લેવું હોય તો સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર પણ લઈ શકાય. એટલે જો પ્રચલિત એકમ પૂછવામાં આવે તો આપણે મો પ્રતિ મીટર કે મો પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ આ રીતના લેતા હોય, પણ જો એસા એકમ કહીએ તો સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ લેવામાં આવે. તો હવે જો વિશિષ્ટ વાહકતાનું સૂત્ર આપણે બનાવીએ વાહકતા ઉપરથી, તો આમ લેવાય કે કપ્પા બરાબર, એટલે કે વિશિષ્ટ વાહકતા બરાબર મળેલી વાહકતા. મળેલી વાહકતા એટલે વિસ્ટમ બ્રિજથી જે અવરોધ મળ્યો હોય એ અજ્ઞાત અવરોધનું વ્યસ્ત લઈ અને એ મૂલ્ય અહીંયા મૂકો, એટલે એ મળેલી વાહકતા થઈ મલ્ટીપ્લાઇડ બાય એ વાહકની મલ્ટીપ્લાઇડ બાય એલ વાહકની લંબાઈ ડિવાઇડેડ બાય એ વાહકના 8/નું ક્ષેત્રફળ. આ સૂત્ર દ્વારા વિશિષ્ટ વાહકતા, હવે આપણે વાહકતા શબ્દ વાપરશું કે આ સૂત્ર દ્વારા વાહકતાનું મૂલ્ય મેળવી શકાય. એટલે કોઈ પણ વખતે જો ગાણિતિક રીતના વિશિષ્ટ વાહકતાને સૂત્ર દ્વારા દર્શાવવું હોય તો આમ લખાય કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા બરાબર મળેલી વાહકતા. મળેલી વાહકતા એટલે વિસ્ટમ બ્રિજની મદદથી અવરોધના વ્યસ્તથી મેળવેલી વાહકતા ગુણ્યા 8/નું લંબાઈ ડિવાઇડેડ બાય વાહકના 8/ના ક્ષેત્રફળ. આ સૂત્ર દ્વારા આપેલા વાહકની વિશિષ્ટ વાહકતાને મેળવવામાં આવે. તો હવે કોઈ પણ ધાતુ માટે તો આ વિશિષ્ટ વાહકતા મેળવવી સહેલી છે કે ધાતુનો અહીંથી તમે અવરોધ માપી લીધો, એ અવરોધનું વ્યસ્ત લઈને અહીં મૂકી દીધું, ધાતુની લંબાઈ લઈ લીધી એલ, એના 8/નું ક્ષેત્રફળ માપી લીધું, એ બધી વેલ્યુ આમાં મૂકી દીધી, એટલે આપણને વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પર સેન્ટીમીટરમાં મળી ગયું. પણ હવે પ્રશ્ન એ થાય કે મને NaClનું દ્રાવણ આપી દીધું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આપી દીધું અને હવે મને એમ કહેવામાં આવે કે આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા માપો. તો આ બધી પદની સમજૂતી છે મારી પાસે કે ભાઈ અવરોધ લેવો પડે, અવરોધનું વ્યસ્ત લેવું પડે, 8/નું ક્ષેત્રફળ મને ખબર હોવી જોઈએ, વાહકની લંબાઈ ખબર હોવી જોઈએ, આમાં હું કિંમત મૂકું તો મને વિશિષ્ટ વાહકતા મળે. પણ સૌથી પહેલો જ ક્વેશ્ચન એ આવે કે NaClના દ્રાવણનો અવરોધ કઈ રીતના આપવો? તો તમે એમ કહો કે સર એ તો વિસ્ટમ બ્રિજથી મપાય. તો હવે હું એક બીકરમાં NaCl લઈ અને એને વિસ્ટમ બ્રિજ જ્યારે જોડું તો બે છેડા વિસ્ટમ બ્રિજના જોડવા ક્યાં? દ્રાવણમાં તો બે છેડા ડાયરેક્ટ ડૂબાડી ના શકાય. ઉપરાંત વિસ્ટમ બ્રિજમાં જનરલી DC કરંટ પસાર કરતા હોય, તો આપણે હમણાં જ થોડીક વાર પહેલાં એવી ચર્ચા કરી કે દ્રાવણમાંથી જ્યારે DC કરંટ પસાર કરીએ ત્યારે રાસાયણિક ફેરફાર થતો જોવા મળે. તો હાલો એ તો આપણે AC કરંટ લઈ લઈએ, એ મુશ્કેલી તો AC કરંટ લઈ લઈએ એટલે દૂર થઈ જાય. પણ તો એ બીજી મુશ્કેલી તો એ રહે જ કે ભાઈ હાલો કોપરનો ટુકડો છે તો અહીંયા આપણે આમ બે છેડા જોડી દઈ અને અવરોધ માપી લઈએ. પણ મને NaClનું દ્રાવણ આપ્યું છે બીકરમાં, તો મારે NaClના દ્રાવણમાં વિસ્ટમ બ્રિજના બે છેડા જોડવા કઈ રીતના? બે છેડા અંદર સીધા તો દ્રાવણમાં ડૂબાડી ના દેવાય, તો આપણને દ્રાવણનો અવરોધ જ ના મળે. દ્રાવણનો અવરોધ જ ના મળે તો અવરોધનું વ્યસ્ત ના મળે. અવરોધનું વ્યસ્ત ના મળે તો આપણે વાહકતાની વેલ્યુ મેળવી ના શકીએ. તો હવે મુશ્કેલી જે દ્રાવણનો અવરોધ માપવાની છે એ ભૌતિક વિજ્ઞાનથી રસાયણ વિજ્ઞાનમાં અહીં થોડીક અલગ પડે અને એ મુશ્કેલીનું નિરાકરણ હવે આપણે પ્રાયોગિક આયોજન કરીને કરવું પડે. અને એના માટે આ પ્રશ્ન હવે આપણે ભણવો પડે. કોઈ પણ દ્રાવણનો અવરોધ માપવો હોય તો સૌથી પહેલાં વાહકતા કોષની રચના કરવી પડે. જે રીતના આપણે ફિઝિક્સમાં ડાયરેક્ટ અહીંયા વાહકનો અવરોધ માપી લઈએ છીએ, એ રીતના રસાયણ વિજ્ઞાનમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ માપી શકાય નહીં. બે સુધારા કરવા પડે. પહેલું તો DC કરંટ દૂર કરી અને AC કરંટનો ઉપયોગ કરવો પડે. અને સેકન્ડ કે હવે ડાયરેક્ટ સીધું દ્રાવણમાં વિસ્ટમ બ્રિજના બે છેડા જોડી ના શકાય, એટલે પહેલાં એક પ્રાયોગિક આયોજન વાહકતા કોષનું કરવું પડે. તો વાહકતા કોષ આવું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું સાધન છે. જેમાં આવી રીતના કાચની એક ટ્યુબ હોય, એ આવી રીતના સિલિન્ડર ટાઈપની હોય અથવા તો આવી કોલમ ટાઈપની હોય.
એમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલા 2 વિદ્યુત ધ્રુવો રાખેલા હોય અને એનું બાહ્ય પરિપથમાં તમે વાયરના મારફતે જોડાણ કરી શકો. આ સાધનને વાહકતા કોષ કહેવાય. હવે જે દ્રાવણ મને વિદ્યુત વિભાજ્યનું આપેલું છે એ હું આમાં ભરું. આ 2 છેડાને અહીંયા જોડી દઉં, અજ્ઞાત અવરોધની જગ્યાએ વાહકતા કોષને જોડી દઉં તો થશે શું કે આ જે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલા 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે એ 2 વચ્ચેનું જેટલું દ્રાવણ હોય, આ 2 વચ્ચેનું જેટલું દ્રાવણ હોય એ દ્રાવણનો મને અવરોધ મળે. તો આના આડછેદનું ક્ષેત્રફળ અને એની લંબાઈ જેટલું દ્રાવણ હોય, આ બેની વચ્ચે જેટલું દ્રાવણ હોય એટલા દ્રાવણનો અવરોધ મને મળે અને એ અવરોધનું વ્યસ્ત લઈ અને હું વાહકતાની કેલ્ક્યુલેશન કરી શકું. એટલે આ રીતના જે ડિઝાઇન કરેલું સાધન છે એ સાધનને વાહકતા કોષ તરીકે ઓળખવામાં આવે. આમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલા 2 પ્લેટિનમના જે વિદ્યુત ધ્રુવો છે એની વચ્ચેનું આ અંતર છે એને લંબાઈ કહેવાય વાહકની, અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ આડછેદના ક્ષેત્રફળને એ વડે દર્શાવાય. અને હવે આ એલ અને એની વેલ્યુ આપણને ખબર પડી ગઈ. હવે આપણે અહીંયા આ દ્રાવણને અહીંયા વાહકતા કોષને અહીંયા જોડી દઈએ એટલે એની અંદર રહેલા દ્રાવણનો આપણને અવરોધ મળે, અવરોધનો વ્યસ્ત વાહકતા મળે. અને હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિશિષ્ટ વાહકતાની ગણતરી કરી શકીએ. એટલે આ એક વાહકતા કોષની રચના યાદ રાખવાની. કોઈ પૂછે કે વાહકતા કોષ શું છે તો જવાબ આ રીતના આપવાનો કે દ્રાવણનો અવરોધ ડાયરેક્ટ વિસ્ટન બ્રિજની મદદથી સીધો જ ગણી શકાય નહીં. જો દ્રાવણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ માપવો હોય તો આ રીતના સૌપ્રથમ વાહકતા કોષનો ઉપયોગ કરવો પડે. એટલે કે વાહકતા કોષ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ મેળવવા માટેનું એક ડિઝાઇન કરેલું સાધન છે. ખાસ ધ્યાન રાખવાનું કે ફિઝિક્સમાં આની જરૂર નથી, કારણ કે કોપરનો ટુકડો કે સિલ્વરનો ટુકડો કે કોઈ પણ ધાતુનો ટુકડો આપણને વાહક તરીકે આપેલો હોય તો એમાં તો એલ અને એ ડાયરેક્ટ વ્યાખ્યાયિત થઈ જાય. એમાં તો વિસ્ટન બ્રિજના 2 છેડા ડાયરેક્ટ આપણે આપેલા બિંદુએ જોડી શકીએ. એટલે ફિઝિક્સમાં આ થિયરી નહીં આવે, ભૌતિક વિજ્ઞાનમાં આ થિયરીની જરૂર ના પડે. આ થિયરીની જરૂર પડે આપણે કેમિસ્ટ્રીમાં. એટલે વાહકતા કોષ એ રસાયણ વિજ્ઞાનમાં એડ કરીને હવે આપણે વાહકતાની સરખામણીમાં આગળ વધવાનું. એટલે ભૌતિક વિજ્ઞાનમાં તમે વિચારો કે આવા પ્રશ્નની જરૂર નહોતી પડી તો તમે સાચા છો, કારણ કે એમાં જે આ મુશ્કેલી અનુભવવાની થાય વિસ્ટન બ્રિજના અવરોધ માપતી વખતે એ નહીં આવે. દ્રાવણના અવરોધ માપતી વખતે જે આ મુશ્કેલી થાય એના નિરાકરણ માટે વાહકતા કોષ ડિઝાઇન કરવામાં આવે. હવે આ વાહકતા કોષમાં જે વેલ્યુ આવે અહીંયા મૂકી દો તો વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય આપણે મેળવી શકીએ. પણ ફરી પાછી એક મુશ્કેલી થાય કે હું લેબોરેટરીમાં મારા સર આગળથી વાહકતા કોષ લઈ આવું. એમાં ધારો કે મને એસિટિક એસિડ આપ્યું હતું, એ મેં દ્રાવણ ભરી દીધું, વિસ્ટન બ્રિજ સાથે જોડી દીધું, અવરોધ માપી લીધો, અવરોધનું વ્યસ્ત કરીને અહીંયા વાહકતાનું મૂલ્ય અહીંયા મૂકી દીધું. હવે ક્વેશ્ચન આવ્યો એલ અને એનું મૂલ્ય મેળવવા માટે શું કરવું? તો હવે એલ અને એનું મૂલ્ય મેળવવા માટે હું વાહકતા કોષ લઈ કાચનું સાધન છે એ મારા હાથમાં લઈને બહારથી આમ ફૂટપટ્ટી વડે એલ માપું, એ માપું તો તમે સમજી શકો કે એમાં તો ઘણી બધી ત્રુટિ આવે. કોઈ દિવસ પરફેક્ટ વેલ્યુ આપણે આમ બહારથી માપી ના શકીએ, કારણ કે વાહકતા કોષમાં વિદ્યુત ધ્રુવો તો કાચની ટ્યુબની અંદર છે. એટલે હવે એ એલ અને એનું સ્વતંત્ર મૂલ્ય તમે પ્રયોગશાળામાં માપપટ્ટીની મદદથી માપો તો એ વ્યવહારુ ઉકેલ નથી અને એ વિશ્વાસપાત્ર નથી, કારણ કે એમાં હંમેશા ત્રુટિ આવવાની. કોઈ એક વ્યક્તિ માપે અને 5-10 મિનિટ પછી બીજો વ્યક્તિ પ્રેક્ટિકલ કરવા આવે તો ત્યારે એ માપે તો બેની વેલ્યુમાં માઇનો ડિફરન્સ આવવાનો. અને ઓલરેડી બહારથી માપો છો અને 2 વિદ્યુત ધ્રુવો તો કાચની અંદર છે એટલે એ ઓલરેડી એ ડિફરન્સ પહેલાં કરતાંય રહેવાનો જ છે. એટલે આમ ટૂંકમાં એલ અને એનું સ્વતંત્ર વેલ્યુ આપણે માપીએ અને ઉપયોગમાં લઈને એ અહીંયા મૂકીએ અને એ વેલ્યુ જે મળે એ વેલ્યુના આધારે જો વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય આપણે જો ઉપયોગમાં લઈએ તો મોટે ભાગે એવું બને કે ત્રુટિવાળું જ હોય. અને જો મારી વાતને સમજી શકો તો આ દ્રાવણ ધારો કે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું હોય, 1 ml જેટલું હોય, તો હવે એ 1 mlમાં જે ત્રુટિ આવે એને હું 100 ml દ્રાવણ કે 1000 ml દ્રાવણમાં જ્યારે હું લઉં ત્યારે એ ત્રુટિનું મૂલ્ય તો કેટલું બધું વધી જાય. એટલે આપણે સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કર્યું, વાહકતા કોષ દ્વારા આપણે
ત્યાં સુધી પહોંચ્યા કે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય મેળવી શકીએ, પણ પાછો એમાં ને એમાં એક મુદ્દો આવે કે ભાઈ આ સાધન ડિઝાઇન કર્યા પછી એલ અને એનું સ્વતંત્ર વેલ્યુ તો આપણે મેળવી ના શકીએ, અને મેળવીએ તો એ વિશ્વાસપાત્ર અથવા તો રિલાયબલ નથી, એમાં ત્રુટિ હોવાની સંભાવના હોય. તો હવે શું કરવું? એટલે હવે જ્યારે વાહકતા કોષની મદદથી વિશિષ્ટ વાહકતાની ગણતરી કરવી હોય ત્યારે હું એક જે પ્રયોગ સમજાવું છું એ સરસ રીતના સમજી અને યાદ રાખી અને પછી આપણે આમાં એ વસ્તુ એપ્લાય કરજો કે જ્યારે તમને પ્રેક્ટિકલી વાહકતા માપવાની કહે, ધારો કે મને હમણાં એસિટિક એસિડનું દ્રાવણ મેં તમને કીધું કે આપ્યું હતું, તો મારે શું કરવાનું? પહેલાં એસિટિક એસિડનું દ્રાવણ નહીં લેવાનું. મને જે એસિટિક એસિડનું દ્રાવણ આપ્યું હોય એટલી સાંદ્રતાવાળું મારે KClનું દ્રાવણ બનાવવાનું. ખાસ યાદ રાખજો, સંદર્ભ તરીકે KClના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે જ્યારે વાહકતા કોષની મદદથી આપણે કોઈ પણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિશિષ્ટ વાહકતા માપવી હોય ત્યારે પહેલાં સંદર્ભ તરીકે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે. ફરી પાછું રિપીટ કરું છું કે મને ધારો કે 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ આપેલું હતું અને મને એમ કીધું હતું કે આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા તમે માપી આવો, તો મારે પહેલાં શું કરવાનું? પહેલાં 0.1 મોલર KClનું દ્રાવણ બનાવવાનું. એ 0.1 મોલર KClનું દ્રાવણ બનાવી અને વાહકતા કોષમાં ભરી દેવાનું. આ વાહકતા કોષને વિસ્ટન બ્રિજ સાથે જોડી દેવાનો. એ વિસ્ટન બ્રિજ સાથે જોડી અને KClના દ્રાવણનો જે અવરોધ આવ્યો એ અવરોધનો વ્યસ્ત લઈ અને અહીંયા કિંમત મૂકી દેવાની. એટલે અહીંયા જે મને મળ્યું એ KClના આપેલા તાપમાને આપેલી સાંદ્રતાના વાહકતાનું મૂલ્ય મળ્યું. ધારો કે 0.1 મોલર KCl મને આપેલું હતું એસિટિક એસિડ, તો મેં 0.1 મોલર KClનું દ્રાવણ બનાવી અને એની વાહકતા માપી. ઓલાનું તાપમાન ધારો કે 25 ડિગ્રી છે, તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 0.1 મોલર KClના દ્રાવણની વાહકતા કોષની મદદથી જે વાહકતા માપી એ મેં અહીંયા લખી. હવે તમારે સર આગળથી KClના વિશિષ્ટ વાહકતાના મૂલ્યો ઓલરેડી પહેલેથી રસાયણ વિજ્ઞાનમાં સંદર્ભ તરીકે નોંધેલા છે. એટલે KClના વિશિષ્ટ વાહકતાના મૂલ્યોનું લિસ્ટ તમને પેજ નંબર 78 ઉપર કોષ્ટક નંબર 3.3માં આપેલું છે પાઠ્યપુસ્તકમાં. એ પેજ નંબર 78 ઉપર કોષ્ટક નંબર 3.3માં જે KClના જ્ઞાત સાંદ્રતાવાળા આપેલા તાપમાને વિશિષ્ટ વાહકતાના મૂલ્યો છે એ સંદર્ભ તરીકે લઈ લેવાના. સર આગળથી લિસ્ટ માગવાનું કે મને KClના વિશિષ્ટ વાહકતાના મૂલ્ય આપો. આપણને કયું આપ્યું હતું દ્રાવણ? 0.1 મોલર KClનું દ્રાવણ આપ્યું હતું. તો મારે શું કરવાનું? કોષ્ટકમાંથી જે પેજ નંબર 78 ઉપર તમને કોષ્ટક નંબર 3.3 છે એમાંથી KClનું વિશિષ્ટ વાહકતાનું 0.1 મોલર સાંદ્રતાનું મૂલ્ય લઈ લેવાનું. ઉપયોગમાં સાહિત્યમાંથી લઈ લેવાનું. અહીંયા મને KClનું વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય ખબર છે. મેં 0.1 મોલર KClની આપેલા વાહકતા કોષની મદદથી વાહકતા મેળવી હતી. એ વાહકતાનું મૂલ્ય મેં અહીંયા લખ્યું હતું, એ લખી નાખવાનું. વિશિષ્ટ વાહકતા તમને ખબર છે, વાહકતા તમે વિસ્ટન બ્રિજની મદદથી મેળવી, આ બેનો ભાગાકાર કરી નાખો એટલે આ ગુણોત્તર તમને મળી જાય L/A, અને આ L/A ગુણોત્તરને આપેલા વાહકતા કોષનો કોષ અચળાંક કહેવામાં આવે. L અને એનું મૂલ્ય નહીં મળે, ખાસ યાદ રાખજો. આપણને શું મળશે? L/A. L/A ને આપેલા વાહકતા કોષનો કોષ અચળાંક કહેવાય. આ વેલ્યુ તમને મળી જશે. વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય તમે કોષ્ટક નંબર 3.3માંથી લીધું. વિસ્ટન બ્રિજની મદદથી તમને KClના દ્રાવણનો અવરોધની મદદથી વ્યસ્ત લઈ અને વાહકતા મળી. આ બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે આ એક અચળાંક મળે. આ અચળાંક L/A ને આપેલા વાહકતા કોષ માટે કોષ અચળાંક તરીકે ઓળખવામાં આવે. આ વેલ્યુ નોંધી લ્યો કે આપેલા વાહકતા કોષનો કોષ અચળાંક આટલો છે, L/Aની વેલ્યુ આટલી છે. કોષ અચળાંકનું જો આપણને SI એકમ પૂછે તો આવડવું જોઈએ મીટર/મીટર સ્ક્વેર, એટલે મીટર ઇન્વર્સ થાય. એટલે ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું પૂછે છે કે વાહકતા કોષનો કોષ અચળાંકનો SI એકમ કયો, તો યાદ રાખવાનું કે મીટર ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે. એટલે હવે મેં એ KClનો મદદથી જે આ કોષ અચળાંક મળ્યો એ મેં નોંધી લીધો, એ હું સાઈડમાં લખી નાખું. હવે મને જે એસિટિક એસિડનું દ્રાવણ આપ્યું હતું 0.1 મોલર, એ હવે આ KClનું દ્રાવણ ફેંકી અને એસિટિક એસિડનું 0.1 મોલર દ્રાવણ હવે આ વાહકતા કોષમાં ભરી દઉં.
ફરી પાછું રિપીટ કરું છું. હવે જે મને વિદ્યુત વિભાજ્ય 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ આપ્યું હતું એનો ઉપયોગ હવે હું કરી KClનું દ્રાવણ ઢોળી દઈશ, અંદર 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ ભરી દઈશ, આ વાહકતા કોષને વિસ્ટન બ્રિજમાં અજ્ઞાત અવરોધની જગ્યાએ જોડી દઈશ. જે વાહક અવરોધ મળશે એ અવરોધનું વ્યસ્ત લઈ એટલે વાહકતા મળશે અહીંયા લખી નાખીશ. 5 મિનિટ પહેલાં જ હજી મેં કોષ અચળાંક ગણ્યો હતો L/A આ કોષનો. L/Aની વેલ્યુ 2 મિનિટમાં તો બદલાની ના હોય. પહેલા તાપમાને આપણે આ વાહકતા કોષનું L/Aનું મૂલ્ય તો હમણાં જ હજી ગણ્યું હતું. હવે એસિટિક એસિડ ભરતા એ વેલ્યુ બદલાની ના હોય એટલે હવે L/Aની વેલ્યુ આપેલા વાહકતા કોષની જે મેં નોંધી હતી અહીંયા લઈ લઉં. તો વાહકતા ગુણ્યા કોષ અચળાંક કરવું એટલે હવે મને વિશિષ્ટ વાહકતાની વેલ્યુ મળી જાય. એ જે મને મળી એ આપેલી સાંદ્રતાએ આપેલા તાપમાને વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય એસિટિક એસિડનું ગણાય. એટલે આખો કન્સેપ્ટ છે વિશિષ્ટ વાહકતાનો એ ખાસ યાદ રાખજો. ફિઝિક્સ કરતાં સાવ ડિફરન્સ થશે. ફિઝિક્સમાં તો તમે આમ બોલી ગયા હો કે પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય, જેનું ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક અર્થઘટન આપણે વાહકતા તરીકે કરતા હોય. એટલે કે આમ બોલતા હોય કે 1 એકમ લંબાઈ અને 1 એકમ આડછેદના ક્ષેત્રફળના વાહકનો વાહકતાને વિશિષ્ટ વાહકતા કહેવાય. અને એ આપણે જુદા જુદા મૂલ્ય ઉપરથી જુદા જુદા વાહકોની વાહકતાની સરખામણી કરી અને વધુ વાહક ઓછું વાહક આવી રીતના વર્ગીકૃત પણ કરી શકતા હોય. તો જે ફિઝિક્સમાં આપણે કરીએ છીએ ત્યાંથી રસાયણ વિજ્ઞાનમાં એક સ્ટેપ ડિફરન્ટ થશે કે પદ એ નહીં રહેશે, વ્યાખ્યા એ નહીં રહેશે, અર્થઘટન એ નહીં રહેશે, પણ માપનની પદ્ધતિ બદલાઈ જશે. કે ભાઈ મને એસિટિક એસિડનું દ્રાવણ આપ્યું 0.1 મોલર અને હવે મને એમ કીધું કે આ દ્રાવણની વાહકતા નક્કી કરો. તો જે ભૌતિક અર્થઘટન છે ફિઝિક્સ પ્રમાણે તો એમને જ રહેશે, પણ મુશ્કેલી પ્રાયોગિક રીતે જ્યારે માપન કરવાનું આવશે ત્યારે આવશે. એટલે આખી જે મેં ચર્ચા કરી એને ટૂંકમાં કહું તો ઝડપથી એમ કહેવાય કે અહીંયા જ્યારે મારે એસિટિક એસિડના દ્રાવણનો અવરોધ લેવો હોય ત્યારે ડાયરેક્ટ હું એસિટિક એસિડના દ્રાવણનો ઉપયોગ ના કરી શકું. આપેલા બીકરમાં જે હોય મારે પહેલાં એને વાહકતા કોષમાં ભરવું પડે. એટલે મારે પહેલાં આમાં 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ લઈ અને એ વાહકતા કોષને જોડી અને અવરોધ માપી અને એના વ્યસ્તને વાહકતા તરીકે અહીંયા દર્શાવવી પડે. હવે મુશ્કેલી પાછી એ થાય કે L અને A મારી પાસે વ્યાખ્યાયિત તો છે કે આ બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતરને લંબાઈ કહેવાય અને આ બે વિદ્યુત ધ્રુવોના આડછેદના ક્ષેત્રફળને વાહકનું આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. તો હવે થાય શું કે આટલા ઘનફળમાં રહેલા આટલા કદમાં રહેલા દ્રાવણનો મને અવરોધ મળ્યો કહેવાય. પણ હવે મુશ્કેલી એ થાય કે L અને Aની વેલ્યુ સ્વતંત્ર રીતના કઈ રીતના લેવી, તો એ શક્ય નથી. એટલે ખાસ ધ્યાન આ રાખવાનું કે વિશિષ્ટ વાહકતાના સૂત્રમાં જ્યાં L/Aની વેલ્યુ છે એને પહેલાં તો વ્યાખ્યાયિત કરી એને કોષ અચળાંક વિધેય વડે દર્શાવવામાં આવે. આ વાહકતા કોષનો કોષ અચળાંક આપણે KClનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી અને મેળવી શકીએ અને એ કોષ અચળાંકની મદદથી પછી વિશિષ્ટ વાહકતાની વેલ્યુ મેળવી શકીએ. એટલે હવે આ કોષ અચળાંક મેળવવો હોય તો કઈ રીતના મેળવવો? તો જ્યારે મને કોઈ દ્રાવણ આપેલું છે, ધારો કે મને 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ આપેલું છે, તો મારે પહેલાં આ દ્રાવણ આમાં નહીં ભરવાનું. મારે પહેલાં 0.1 મોલર KClનું દ્રાવણ આમાં ભરી દેવાનું. 0.1 મોલર KClનું દ્રાવણ આમાં ભરી આ વાહકતા કોષને અહીંયા અજ્ઞાત અવરોધની જગ્યાએ જોડી જે અવરોધ આવે એનું વ્યસ્ત લઈ અને KClના દ્રાવણની વાહકતા નક્કી કરવાની. આ KClના દ્રાવણની વાહકતા જી નક્કી કર્યા પછી સાહિત્યમાંથી એટલે કે ટેક્સ્ટબુકમાંથી એટલી જ સાંદ્રતાવાળા KClના વિશિષ્ટ વાહકતાના મૂલ્યને સંદર્ભ તરીકે ઉપયોગમાં લઈ લેવાનું. એટલે હવે તમારી આગળ જીની વેલ્યુ તમે મેળવી છે. રેફરન્સ બુકમાંથી ટેક્સ્ટબુકમાંથી આપણને KClની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય મળી જાય. આ બેનો ભાગાકાર કરી નાખવું એટલે આપેલા વાહકતા કોષનો કોષ અચળાંક L/A મળે. પાછું રિપીટ કરું છું, L અને A ના L/Aની વેલ્યુ મળે. આ વાહકતા કોષનો કોષ અચળાંક હું નોંધી લઈશ. હવે જે મૂળ દ્રાવણ મને આપ્યું હતું હેતુમાં કે આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા તમે માપો, તો હવે મારે આ 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ આમાં ભરવાનું. KClનું દ્રાવણ નીકાળી અને 0.1 મોલર એસિટિક એસિડનું દ્રાવણ આમાં ભરવાનું. આ દ્રાવણ લઈ એને અહીંયા અજ્ઞાત અવરોધની જગ્યાએ જોડી અવરોધ નક્કી કરવાનું. એનું વ્યસ્ત લઈ વાહકતા નક્કી કરવાની. આ વાહકતાને હવે જે આપણે KClની મદદથી L/Aની વેલ્યુ નક્કી કરી હતી, નોંધી હતી, એ લઈ અને અહીંયા મૂકી દેવાની. વાહકતા
ગુણ્યા વાહકતા કોષનો કોષ અચળાંક કરો એટલે આપણને વિશિષ્ટ વાહકતાની વેલ્યુ મળી જાય, જેને નોંધી લેવામાં આવે. એટલે આમ દ્રાવણમાંથી અથવા તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિશિષ્ટ વાહકતાનું માપન કરવું હોય તો આ રીતના વિસ્ટમ બ્રિજ અને વાહકતા કોષનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે. હવે આપણે જે આ વાહકતા માપી એટલે કે અવરોધ પછી પ્રતિરોધકતા પછી પ્રતિરોધકતાનું વ્યસ્ત વિશિષ્ટ વાહકતા અને અવરોધનો વ્યસ્ત વાહકતા. આજે આપણે પર્યાય ભણી એનું ગાણિતિક અર્થઘટન, વૈજ્ઞાનિક અર્થઘટન, ભૌતિક અર્થઘટન લઈ અને એનું જે માપનની જે આપણે સમજૂતી આપી એ પ્રમાણે જો વાહકતાની મૂલ્યની નોંધ કરી અને કોઈ પણ વાહકના વર્ગીકરણ કરવામાં આવે તો મોટે ભાગે મુખ્યત્વે આ 3 પ્રકારે વર્ગીકરણ થાય: અવાહક, અર્ધવાહક અને વાહક. કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું વહન અતિ અલ્પ પ્રમાણમાં અથવા તો નહીવત કરે માટે આવા વાહકોને અવાહક તરીકે ઓળખવામાં આવે. જ્યારે ધાતુ, મિશ્ર ધાતુઓ વગેરે વિદ્યુતનું વહન નોંધપાત્ર રીતના કરી શકે છે એટલે આવા વાહકોને સુવાહક અથવા તો કંડક્ટર અથવા તો વાહક તરીકે ઓળખવામાં આવે. કેટલીક ધાતુઓ જેવી કે સિલિકોન, જર્મેનિયમ અથવા તો ડોપિંગ કરેલું સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ જેવી ધાતુનું મિશ્ર ધાતુ વગેરે સેમિકન્ડક્ટર એટલે કે આ બંનેની વચ્ચેની વાહકતા ધરાવે છે તો આવા વાહકોને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે. જેને કારણે તો અત્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અત્યંત ડેવલપ થયેલો છે અને આ સેમિકન્ડક્ટરનો તમે ડીપમાં અભ્યાસ ફિઝિક્સમાં અને થોડું ઘણું આપણે કેમેસ્ટ્રીમાં ઘન અવસ્થાવાળા ચેપ્ટરમાં આગળ જતાં કરીશું. તો જે આ વાહકતાનું મૂલ્ય આપણે મેળવ્યું એના આધારે આ 3 પ્રકારે વાહકોને વર્ગીકૃત કરવામાં આવે. કેટલાક સિરામિક્સ, પોલીએસિટિલિન જેવું પોલિમર અપવાદરૂપ, કેટલાક સિરામિક્સના ઓક્સાઇડ અને કેટલીક મિશ્ર ધાતુઓ અતિ નીચા તાપમાને અવરોધકતા શૂન્ય ધરાવે એટલે કે વાહકતા અનંત થઈ જાય તો આવા વિશિષ્ટ પ્રકારની વાહકતા ધરાવતા પદાર્થોને સુપર કંડક્ટર તરીકે ઓળખવામાં આવે અથવા તો અતિ સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે. પહેલાં એવું માનવામાં આવતું કે અતિ નીચા તાપમાને ધાતુઓ સુવાહક તરીકે વર્તે છે, પરંતુ હાલમાં કેટલાક સિરામિક્સના ઓક્સાઇડ અથવા તો સિરામિક દ્રવ્ય ઊંચા તાપમાને પણ આવા સુપર કંડક્ટિવિટીનો ગુણધર્મ ધરાવતા જોવા મળેલા છે. અને અત્યારે ફિઝિક્સમાં સૌથી વધુ જો રિસર્ચ થતું હોય તો આ સુપર કંડક્ટિવિટી અને નેનો ટેકનોલોજીમાં જ સૌથી વધુ થતું જોવા મળે. એટલે ભૌતિક વિજ્ઞાનમાં તમે આના વિશે વધારે ડીપમાં અભ્યાસ કરશો. પણ આ રીતના જે આપણે વાહકતાનું મૂલ્ય મેળવ્યું એ વાહકતાના મૂલ્યના આધારે આવી રીતના કોઈ પણ વાહકનું વર્ગીકરણ કરી શકાય. તો હવે ફરી પાછા આપણે દ્રાવણોમાં આવીએ કે દ્રાવણોમાં આપણે વિશિષ્ટ વાહકતા હાલમાં SI એકમો પ્રમાણે વાહકતા કે જે મેળવી એ વિસ્ટમ બ્રિજથી મળેલી વાહકતા અને વાહકતા કોષના કોષ અચળાંકના ગુણાકારથી મેળવી અને મેં ધારો કે નોંધી લીધી કે 1 સાયમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે. તો હવે બીજા એક દ્રાવણની વિશિષ્ટ વાહકતા કોઈ માપી અને મને એમ કહે કે મારી અગર Y સાયમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે એટલે કે ધારો કે આ 50 છે અને આ 100 છે અને હવે મને મારા સર એમ પૂછે કે આ બેમાંથી કોની વાહકતા વધારે કહેવાય? 50 સાયમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સવાળી વધારે કહેવાય કે 100 સાયમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સવાળી વધારે કહેવાય? આ બેમાંથી કઈ વાહકતાનું મૂલ્ય વધારે ગણવું? તો હવે જો હું આંખ મીચીને એમ કહી દઉં કે આ 100 સાયમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સવાળી વાહકતા વધારે કહેવાય તો કદાચ હું ખોટોય પડ્યો. કારણ કે આપણે આની પહેલાંના લેક્ચરમાં એવું ભણ્યા હતા કે વાહકતાનો આધાર વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઉપર પણ હોય. એટલે વળી પાછું એક મોડિફિકેશન આપણે વિશિષ્ટ વાહકતાના સૂત્રમાં કરવું પડે અને એક નવું વિધેય પાછું ઉપજાવવું પડે. મારો કહેવાનો મતલબ શું છે કે એવું બને કે મને આપેલો જે વાહકતા કોષ હતો એમાં મેં દ્રાવણ ભર્યું એની સાંદ્રતા 0.1 મોલર હતી અને જે બીજું દ્રાવણ હતું એની સાંદ્રતા ધારો કે 0.01 મોલર હતી અથવા તો 1 મોલર કરતાં કંઈક ડિફરન્ટ હતી. તો હવે જો સાંદ્રતા આ 0.1 મોલર હોય ને આ 50 વેલ્યુ હોય ને આ 0.2 મોલર હોય ને આ 100 હોય તો એમ ના કહેવાય કે આ વધારે છે ને આ ઓછું છે. બેયની સાંદ્રતા સરખી હોય ત્યારે વાહકતાની સરખામણી કરી શકાય, ત્યાં સુધી વાહકતાની સરખામણી કરી શકાય નહીં. એટલે વાહકતા કોષની મદદથી આપણે જે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય મેળવ્યું એ મૂલ્ય પણ ભૌતિક રીતના ઉપયોગી ના થાય. જ્યારે મારે બે દ્રાવણોની વાહકતાની સરખામણી કરવી હોય ત્યારે
એ વાહકતાની સરખામણી બે અલગ અલગ દ્રાવણોની જો સાંદ્રતા અલગ અલગ હોય તો કરી ના શકું. ઇવન એક જ દ્રાવણ મને આપ્યું હોય NaCl, પહેલી વખત મને મારા સરે NaClનું 0.1 મોલર દ્રાવણ આપ્યું, બીજી વખત મને મારા સરે 0.2 મોલર દ્રાવણ આપ્યું, તો મારે જ્યારે વાહકતા કોષ એક જ વાહકતા કોષ લઈને હું દ્રાવણ ભરીને વિશિષ્ટ વાહકતાના મૂલ્ય મેળવીશ તો બે વેલ્યુ જુદી જુદી આવશે. તો મારે NaClની વિશિષ્ટ વાહકતા ગણવી કોને? પહેલી વેલ્યુને કે બીજી વેલ્યુને? એટલે ફરી પાછો આ મુદ્દાનું જે નિરાકરણ છે એ સાંદ્રતાના પદને વિશિષ્ટ વાહકતાના સૂત્રમાં સાંદ્રતાના પદને દાખલ કરી અને લઈ આવવામાં આવ્યું કે કેમિસ્ટ્રીમાં હવે જો વિશિષ્ટ વાહકતાની સરખામણી કરવી હોય તો ખાલી વિશિષ્ટ વાહકતાની સરખામણી ના ચાલે, સાંદ્રતા પણ એક એકમ લઈને આગળ વધવું પડે. એટલે કે મને જે NaClનું દ્રાવણ આપ્યું છે એ મારે 1 મોલર NaClમાં લઈ એક એકમ લઈ અને પછી જે એની વિશિષ્ટ વાહકતા આવે એની નોંધ કરવી પડે. અને આ રીતના જે આ એક એકમ સાંદ્રતા 1 મોલર કે 1 નોર્મલ દ્રાવણ લઈ અને જે વિશિષ્ટ વાહકતા નોંધવામાં આવે અથવા દર્શાવવામાં આવે એ વાહકતાને એની મોલર વાહકતા અથવા તો તુલ્ય વાહકતા કહેવામાં આવે. અને એ મોલર વાહકતા કે તુલ્ય વાહકતાનો ઉપયોગ કરી અને પછી હવે જે મને પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ આપી શકું. ધારો કે મને 1 મોલર NaCl આપ્યું હોય અને 1 મોલર KCl આપ્યું હોય તો હવે હું બેની વાહકતાની સરખામણી કરીને મૂલ્ય ઉપરથી કહી શકું કે કોની વાહકતા વધારે છે અને કોની વાહકતા ઓછી છે. એટલે પાછું હું જે બોલ્યો એ પાછું એકવાર સમજાવું છું. શું કહેવાનો પ્રયત્ન કરું છું કે આપણે કોષ અચળાંક મેળવી લીધો, વિસ્ટમબ્રિજથી વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા પણ નોંધી લીધી, એના આધારે આપણે વિશિષ્ટ વાહકતાની વેલ્યુ પણ લઈ લીધી. હવે મુશ્કેલી થાય કે એક જ દ્રાવણ મને 3 વાર તમે જુદી જુદી સાંદ્રતા લઈને આપો NaClનું, તો NaClના દ્રાવણની વિશિષ્ટ વાહકતા 3 વાર જુદી જુદી આવે. કારણ કે વિદ્યુત વિભાજ્યની વાહકતા દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે. તો આપણે તો જે વિશિષ્ટ વાહકતાની વેલ્યુ લીધી છે એમાં તો કોઈ સાંદ્રતાવાળું પદ જ નથી. એટલે હવે 0.1 મોલર NaClની વાહકતા અને 0.2 મોલર NaClની વાહકતા જુદી જુદી આવે, વિશિષ્ટ વાહકતા જુદી જુદી આવે, તો કોને આપણે સ્ટાન્ડર્ડ ગણવું, કોના આધારે સરખામણી કરવી? એટલે એક સુધારો આપણે કરીએ કે વિશિષ્ટ વાહકતાના સૂત્રમાં શું ઉમેરી દઈએ? સાંદ્રતાનું પદ ઉમેરી દઈએ. એટલે કે જો ભૌતિક રીતના વ્યાખ્યાયિત કરવું હોય તો આમ કહેવાય કે 1 મોલર દ્રાવણની અથવા 1 નોર્મલ સાંદ્ર દ્રાવણની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય નોંધી લેવામાં આવે અને એ મૂલ્યને ભૌતિક રીતના ઉપયોગમાં લેવામાં આવે. તો એ 1 મોલર અથવા 1 નોર્મલ વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ હોય એ દ્રાવણની વિશિષ્ટ વાહકતાને એની મોલર વાહકતા, જો મોલારિટી લીધી હોય તો મોલર વાહકતા, નોર્માલિટી લીધી હોય તેને તુલ્ય વાહકતા વડે દર્શાવાય. રસાયણ વિજ્ઞાનમાં આ પદને કેપિટલ લેમડા વડે દર્શાવાય. આપણે મોલર વાહકતા લઈએ છીએ અત્યારે એટલે એને લેમડા m વડે દર્શાવવામાં આવે. કેપિટલ લેમડા m ને મોલર વાહકતા વડે દર્શાવાય. તો એને આપણે આમ વ્યાખ્યાયિત આમ કરવાનું કે 1 મોલર વિદ્યુત વિભાજ્યની દ્રાવણની જે વિશિષ્ટ વાહકતા છે એને એની મોલર વાહકતા કહેવામાં આવે. એટલે ધારો કે મને 0.1 મોલર NaClનું દ્રાવણ આપ્યું હતું, એની વિશિષ્ટ વાહકતા કપ્પા હતી, તો મારે આમ ત્રિરાશી મૂકવાની કે 0.1 મોલરે કપ્પા તો 1 મોલરે કેટલું, આ જે કેટલું આવે એને લેમડા m મોલર વાહકતા કહેવાય. એટલે મોલર વાહકતાને જો હવે કરતા બનાવો તો કપ્પા મલ્ટીપ્લાઈડ બાય કાયમ માટે 1 જ આવવાનું, એટલે ગુણ્યા 1 લખવાની જરૂર નથી, ડિવાઇડેડ બાય તમને જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આપેલું હતું એની સાંદ્રતા. એટલે આમ મોલર વાહકતાનું સૂત્ર શું થઈ જાય? મોલર વાહકતા બરાબર આપેલા વિદ્યુત વિભાજ્યની વિશિષ્ટ વાહકતા ડિવાઇડેડ બાય એની સાંદ્રતા. સાંદ્રતાને તમે મોલારિટીમાં લેતા હોય તો મોલ પ્રતિ લિટર, અને જો નોર્માલિટીમાં લેતા હોય તો એને ગ્રામ તુલ્ય વાર પ્રતિ લિટર વડે દર્શાવવામાં આવે. જો નોર્માલિટી લેતા હોય તો એને તુલ્ય વાહકતા કહેવાય, મોલારિટી લેતા હોય તો એને મોલર વાહકતા કહેવાય. એટલે હકીકતના સૂત્ર એક ત્રિરાશી જ છે કે ભાઈ આપણને જે આપ્યું હતું એ દ્રાવણની વિશિષ્ટ વાહકતા આપણે માપી લીધી, એટલે આપેલી સાંદ્રતા એ વિશિષ્ટ વાહકતા કપ્પા તો 1 મોલરે કેટલું, એ જે જવાબ આવે એને મોલર વાહકતા વડે દર્શાવવામાં આવે. હવે આપણે કપ્પાનો એકમ આગળ ભણ્યા હતા કે સાયમેન્સ પ્રતિ મીટર હોય, એસઆ એકમ. સાંદ્રતાનો આપણે મોલારિટીમાં કીધું એટલે મોલ પ્રતિ લિટર થાય, તો લિટર તો ના ચાલે, એસઆ એકમમાં એનું એકમ મીટર ઘન થાય, એટલે મોલ પ્રતિ મીટર ઘન. જો એ કિંમત અહીંયા મૂકી દઉં તો કપ્પા એટલે સાયમેન્સ મીટર ઇન્વર્સ,
સાંદ્રતા એટલે મોલ પ્રતિ મીટર ઘન ઉપર જાય એટલે સાયમેન્સ પ્રતિ મીટર ગુણ્યા મીટર ઘન ડિવાઇડેડ બાય મોલ, એટલે જે છેલ્લું પારિમાણિક સૂત્ર છે મોલર વાહકતાનું એવું આવે સાયમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ અથવા સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એટલે જ્યારે પણ તમને સાંદ્રતા આપેલી હશે ત્યારે મોલ પ્રતિ મીટર ઘનમાં લીધેલી હશે. એટલે મોલ પ્રતિ લીટર છે એ લીટર પ્રચલિત એકમ નહીં, આપણે એસઆઈ એકમ લેતા હોય તો એસઆઈ એકમ મીટર ઘન થાય. એટલે હવે આપણે એ મીટર ઘન પ્રતિ મીટર ઘનના અહીંયા મૂકી દઈ અને પછી જો સાદુરૂપ આપીએ તો મોલર વાહકતાનું પારિમાણિક સૂત્ર અથવા તો એકમ આપણને નવું મળે સાયમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ અથવા સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એટલે હવે જ્યારે પણ તમને હું ક્યારેક દાખલો પૂછું અને એમ કહી દઉં કે આપેલા દ્રાવણની મોલર વાહકતા ગણો, તો મોલર વાહકતા ગણતી વખતે જો રકમમાં અવરોધ આપ્યો હોય તો અવરોધમાંથી પ્રતિરોધકતા વિશિષ્ટ વાહકતા સુધી પહોંચવાનું, જે આપણને ડેટા આપ્યા હોય એના ઉપરથી વિશિષ્ટ વાહકતા સુધી પહોંચવાનું. હવે આ વિશિષ્ટ વાહકતા સુધી પહોંચ્યા પછી તમને જે સાંદ્રતા આપેલી હોય એ સાંદ્રતાનો ઉપયોગ કરીને મોલર વાહકતા ગણવાની. મોલર વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન. આ ઇક્વેશન નથી, આ એક રીતની ત્રિરાશિ જ છે. એટલે આપણને જે સાંદ્રતા આપી હોય સાંદ્રતાનો ઉપયોગ કરી અને મોલર વાહકતા હંમેશા દર્શાવવામાં આવે. જ્યારે દાખલાનો જવાબ તમે લખતા હો ત્યારે એકમ ખાસ લખવો જરૂરી, એટલે એકમને યાદ રાખો. જો સીજીએસના એકમ આપ્યા હોય તો અહીંયા સેન્ટીમીટર ઇન્વર્સ આવશે અને આપણને એમકેએસના એકમ આપ્યા હોય તો અહીંયા મીટર સ્ક્વેર આવશે અને નહીં તો સેન્ટીમીટર સ્ક્વેર આવશે. એટલે એ તો તમને જે રકમમાં આપણને ડેટા આપ્યા હોય એના ઉપરથી આપણે આ એકમ લખવાનો આવે. એટલે ફિઝિક્સ કરતાં બે બાબતોમાં જોડવું પડશે. ફિઝિક્સમાં આપણને કોષ અચળાંક વાહકતા કોષ આવું કંઈ નહીં આવે અને ફિઝિક્સમાં મોલર વાહકતા પણ ન આવે. ફિઝિક્સમાં વિશિષ્ટ વાહકતા એટલે કે હાલના આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે વાહકતા, ત્યાં એ વાહકતાના પ્રકરણની ચર્ચા પૂરી થઈ જાય, સીધી સરખામણી અને એનો ઉપયોગ આવવા માંડે. પણ કેમેસ્ટ્રીમાં વિશિષ્ટ વાહકતા એ ટોપિક પૂરો ના થાય. વિશિષ્ટ વાહકતાને તમારે મેળવવા માટે વાહકતા કોષ ભણવો પડે, કોષ અચળાંકની વેલ્યુ કઈ રીતના KCLનો ઉપયોગ કરીને મેળવવી પડે એ શીખવું પડે. એ લીધા પછી દ્રાવણની આપણને વિશિષ્ટ વાહકતા કપ્પા મળે. એ વિશિષ્ટ વાહકતા પણ ઉપયોગી ના થાય જો આપેલા દ્રાવણની સાંદ્રતા અલગ અલગ હોય, એટલે એને પણ તમારે મોલર વાહકતામાં ફેરવવું પડે. એટલે આમ આપણે જ્યારે દ્રાવણની વાહકતાની સરખામણી કરતા હોય ત્યારે અંતિમ તમારે પર્યાય પદ કયો યાદ રાખવો પડે? મોલર વાહકતા. એટલે હવે આપણા પાઠ્યપુસ્તકમાંથી અવરોધ, પ્રતિરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા અને આ મોલર વાહકતા સુધીનું તમે એક વખત વાંચી લેજો, જોઈ લેજો, સમજી લેજો. ખાસ ધ્યાન વાહકતા કોષ અને કોષ અચળાંક વખતે રાખજો કે કઈ રીતના વિશિષ્ટ વાહકતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની કે CLના દ્રાવણનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી અને મેળવવામાં આવે. અને બીજું, મોલર વાહકતાની જરૂર શું કામ પડે તો એ મેં તમને જે સમજાવ્યું એ વ્યવસ્થિત રીતના સમજીને તૈયાર કરજો કે વિશિષ્ટ વાહકતાની ખાલી વેલ્યુ મને આપેલી હોય તો એ તો એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ માટે જુદી જુદી આવી શકે. તો બે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિશિષ્ટ વાહકતાની વેલ્યુ પરથી આપણે સરખામણી જ ના કરી શકીએ કે કયું દ્રાવણ વધુ વિદ્યુતનું વહન દર્શાવે છે, કયું ઓછું દર્શાવે છે. અથવા તો એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની જો વાહકતા જુદી જુદી મળતી હોય તો કઈ વેલ્યુ મારે નોંધીને ઉપયોગ કરવો. એટલે એક એકમ સાંદ્રતા લઈ અને વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય નોંધવામાં આવે અને એ વાહકતાના મૂલ્યને મોલર વાહકતા કહેવાય, જેને કેપિટલ લેમડા એમ વડે દર્શાવાય અને એનો એસઆઈ એકમ સાયમેન્સ મીટર સ્ક્વેર પર મોલ અથવા સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ થાય. તો આ બધી ચર્ચા વ્યવસ્થિત રીતના જોઈ, સમજી અને તૈયાર રાખો. આવતીકાલે આપણે અહીંથી એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીશું કે સાંદ્રતામાં ફેરફાર સાથે મોલર વાહકતામાં કઈ રીતના ફેરફાર થાય અને કેવી રીતના શું કામે થાય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કઈ રીતના થાય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કઈ રીતના થાય એની ચર્ચા આપણે આવતીકાલે આગળ વધારશું. ત્યાં સુધીમાં તૈયાર કરી લ્યો. જય શ્રી કૃષ્ણ.